નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 6 ની અંદર આપણી વાર્ષિક પરીક્ષા જે અંગ્રેજી વિષયનું પેપર 22/4/2025ના રોજ જે મિત્રો પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ મોસ્ટ આઈએમપી સોલ્યુશન આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો સૌપ્રથમ આપણે જે પેપર છે તેની અંદર 80 ગુણનું પેપર તમારે 8 થી 11 વાગ્યા સુધી લખવાનું રહેશે। 22/4/2025ના મંગળવારના રોજ જે પેપર લેવામાં આવશે તેની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 છે। મિત્રો નીચે આપેલા ફકરાનું અનુલેખન કરવાનું છે, એટલે કે મિત્રો અહીંયા તમને જે ફકરો આપેલો છે તેવો ફકરો તમારી સપ્લિમેન્ટરીની અંદર સારા અક્ષરે, સુંદર અક્ષરે, સ્વચ્છ અક્ષરે, કોઈપણ ચેકચાક કર્યા વગર, કોઈપણ વિરામચિહ્નોની ભૂલ કર્યા વગર મિત્રો લખવાનો રહેશે, જેના 5 ગુણ મળી જશે તમને। બીજો પ્રશ્ન છે મિત્રો, નીચેના ફકરાનું વાંચન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે। તો અહીંયા મિત્રો તમને એક ફકરો આપેલો છે, જેની અંદર મિત્રો તમને કુલ પ્રશ્નો અહીંયા પાછળ પૂછાશે। નીચે 5 પ્રશ્નો અને એના જવાબ તમારે અહીંયા ફકરામાંથી લખવાના છે। પહેલો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે આપણે ફકરો લખતા હોઈએ ને એની નીચે જે પ્રશ્નો આપેલા હોય છે એની નીચે પ્રશ્નોના જવાબ લખતી વખતે સૌપ્રથમ તમારે ફકરો છે એ યોગ્ય રીતે વાંચી અને પ્રશ્નો વાંચી અને યોગ્ય રીતે જવાબ આપવાના હોય છે। મિત્રો અહીંયા પહેલો જે પ્રશ્ન છે, બરાબર, વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ। તો અહીંયા મિત્રો આપણો જે જવાબ આવે છે તે આવશે કે હી ફર્સ્ટ વોઝડ ધ વેજીટેબલ, બરાબર। એના પછી બીજું છે મિત્રો પ્રશ્ન છે, વોટ ડીડ હી ગ્રીન ટુગેધર, બરાબર। તો એનો પણ મિત્રો જવાબ તમને અહીંયા મળી જશે। હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર, બરાબર। એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, એનો તો જવાબ છે એ મિત્રો તમને મળી જશે અહીંયા, બરાબર, બિગ છે, બરાબર। અને ચોથો પ્રશ્ન છે અહીંયા મિત્રો તમને જવાબ મળી જશે, બરાબર। અને પાંચમો પ્રશ્ન છે મિત્રો, એનો અંદર તમને સ્મોલ આપેલો છે, પેરેગ્રાફમાંથી શોધીને લખો ઓપોઝિટ, એટલે કે સ્મોલનો ઓપોઝિટ થશે બિગ, સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, બરાબર। તો આવી રીતે તમને 5 પ્રશ્નો આપેલા હશે, જે તમારે ઉપરના ફકરામાંથી શોધીને લખવાના છે। મિત્રો અહીંયા પ્રશ્ન 3 છે, આપેલી વિગત પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે। મિત્રો અહીંયા વિગત તમને આપેલી છે, બરાબર, ટીચર, સ્ટુડન્ટ અને વર્ક શું કરવાનો છે, વર્ક, બરાબર। તો એના ઉપરથી મિત્રો તમારે પ્રશ્નોના જવાબ અહીંયા જે આપેલા છે એના યોગ્ય રીતે જવાબ લખવાના રહેશે, બરાબર। 5 પ્રશ્નોના જવાબ મિત્રો અહીંયા તમને મળી જશે, બરાબર। પહેલો પ્રશ્ન છે, બીજો પ્રશ્નનો જવાબ અહીંયા છે, ત્રીજો પ્રશ્ન છે, ચોથામાં આવશે અને 5મી ખાલી જગ્યા છે। પ્રશ્ન મિત્રો 4 છે, આપેલા વિધાન સમયે વ્યવસાયકારોના નામ લખવાના છે, બરાબર। અહીંયા પેલું છે આઈ કેન ટીચ સ્ટુડન્ટ, તો હું છોકરાઓને ભણાવું છું, વિદ્યાર્થીઓને, તો જવાબ આવશે અ ટીચર। બીજું છે આઈ કેન મેક ફર્નિચર, હું ફર્નિચરનું કામ કરું છું, તો કોણ હશે, કાર્પેન્ટર આવશે, બરાબર। ત્રીજું છે આઈ કેન બ્રિંગ લેટર, હું લેટર છે એ મોકલું છું, તો બરાબર પોસ્ટમેન આવશે। ચોથું છે આઈ કેન બિલ્ડ હાઉસ, બરાબર, તો અહીં આવશે મેન્સૂન, બરાબર। હું બિલ્ડ હાઉસ, હું બિલ્ડિંગ બનાવું છું, તો મેન્સૂન આવશે, કડિયું આવશે। અને 5મું છે આઈ કેન ટીચ ક્લોથ, તો આવશે ટેલર, બરાબર। તો આવી રીતે વ્યવસાયકારોના નામ લખવાના છે। પ્રશ્ન 5 છે, કૌંસમાં આપેલા શબ્દોનો ની મદદથી નીચેના સંવાદ પૂર્ણ કરવાનો છે। અહીંયા મિત્રો તમને પ્રશ્ન જે શબ્દો આપેલા છે એના આધારે તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે। પહેલાંની અંદર મિત્રો આવશે અહીંયા લકી આવશે, બીજી ખાલી જગ્યા છે તેની અંદર મિત્રો જઈ જુઓ છો ઓફકોર્સ આવશે, બરાબર। ત્રીજીમાં આવશે વન્ડરફુલ, ચોથી ખાલી જગ્યામાં આવશે ઓ ગોડ, અને 5મામાં આવશે નેક્સ્ટ ટાઈમ। આ રીતે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે, સંવાદ પૂર્ણ કરવાનો રહેશે। મિત્રો ક્વેશ્ચન નંબર 6 છે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, બરાબર। તો અહીંયા પહેલું છે રોહિણી ઇઝ સિટિંગ, ખાલી જગ્યા મોહિની, તો આવશે નેક્સ્ટ ટુ, બરાબર, અહીંયા નેક્સ્ટ ટુ આવશે। બીજું છે ધ પેરોટ ઇઝ ખાલી જગ્યા ધ કેગ, એટલે પાંજરાની અંદર છે, તો ઇન આવશે। ત્રીજું છે ધ બસ ઇઝ ખાલી જગ્યા કેર એન્ડ ટ્રક, તો આવશે બિટવીન, પાછળ છે। અને ચોથું છે માય ટીચર ઇઝ વેરી હેપી, ખાલી જગ્યા માય સાયન્સ પ્રોજેક્ટ, તો વિથ આવશે, સાથે, હું પણ ખુશ છું એમ। 5મું છે ધ ગર્લ ઇઝ હિડિંગ, ખાલી જગ્યા ધ કર્ટેન, બરાબર, તો અહીં આવશે
મિત્રો આવશે બિહાઇન્ડ આવશે, સોરી બિહાઇન્ડ ની આવશે બિહાઇન્ડ આવશે. ઓકે, બરાબર. આવી રીતે તમારે જવાબ લખવાના છે. પ્રશ્ન મિત્રો 7 છે. નીચેના ટેબલમાં આપેલી વિગતોને આધારે ઉદાહરણ મુજબ 2 કાવ્ય પંક્તિ બનાવવાની છે. બરાબર, તો એ પણ મિત્રો ખાસ તમારે આ રીતે એક્ઝામ્પલ આપેલું છે. બરાબર, તો આવી રીતે તમારે કાવ્ય પંક્તિ બનાવવાની રહેશે. ખાસ તૈયાર કરી લેજો. પ્રશ્ન મિત્રો 8 છે. આપેલા વિગતના આધારે ક્રમસૂચક શબ્દ વડે ખાલી પૂર્ણ કરો. તો ક્રમસૂચકમાં મિત્રો અહીંયા જુઓ 2th, 6th, 5th, 1st, 7th આવી રીતે લખવાના છે. પ્રશ્ન મિત્રો 9 છે. આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. બરાબર, અહીંયા મિત્રો ઉદાહરણ આપેલું છે. બરાબર, કેન રાહુલ સિંગ અ સોંગ? યસ હી કેન. તો એવી રીતે તમારે અહીંયા ખોટું છે, તો એવી રીતે તમારું વાક્ય યોગ્ય રીતે બનાવવાના રહેશે. મિત્રો પ્રશ્ન 10 છે. યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. બરાબર, અહીંયા પહેલું મિત્રો ખાલી જગ્યા વિધાન છે એમાં આવશે પ્રશ્નચિહ્ન છે. બરાબર, બીજું છે એમાં પૂર્ણવિરામ આપેલું છે. બરાબર, અહીંયા અલ્પવિરામ આવશે, પૂર્ણવિરામ આવશે, પ્રશ્નચિહ્ન આવશે, અહીંયા ઉદ્ગારચિહ્ન આવશે. આ રીતે તમારે પણ બનાવવાના રહેશે. પ્રશ્ન મિત્રો 11 છે, જેની અંદર યસ્ટરડે અને ટુમોરો વર્ગીકૃત કરવાનું છે. યસ્ટરડેવાળું વાક્ય આમાં લખવાનું છે, ટુમોરોવાળું વાક્ય આમાં લખવાનું છે. જો પહેલું વાક્ય છે એ યસ્ટરડેમાં આવે એટલે અહીંયા આમાં આવશે, બીજું વાક્ય છે ટુમોરોમાં આવશે, ત્રીજું વાક્ય છે યસ્ટરડેમાં આવશે, ચોથું વાક્ય ટુમોરોમાં આવશે અને પાંચમું વાક્ય યસ્ટરડેમાં. તો આવી રીતે તમારે વાક્યો લખવાના છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પેપર છે એ આવી શકે છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.